જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલા લાલા હું એલા તમે લાકડી પસાડો છો? બબે રાયડું નાખવાની. ઈ તો તઈને નાખવી પડે, કઈ હાવ નવરી ના નો ઘરમાં બેઠા હોય. પાણી ભરતી દેખાડો કઈ માં તરાવના તૈસા તેમાં કર તો લાગે ને તારો બાપ વાડીએ થી આવ્યો તારે મગજ ફેરવમાં ને તો તડકો છે. ટાઢા પાણીનો કેરબો બાંધી દેવો છે ડોકે. પીવું હોય કોગરો અને બધાયને હેરાન કરે. દાખલો પડ્યો ને પાણી ભરતા હાલ આવ્યો ને તને ઈ હાલ આવે ગ્લાસ પી જાવાય આખો. યા લાલો ઈર્યો કા કઈ કામ છે? અરે ક્યાં એમ પૂછું છું, સીધા બાજવા થોડો છો. બાદવા થોડે ને ઉઠો કેજી ઉતો છે. અહીંયા અમારે હતર કામ હોય. છોકરા હસવવા, હિસકાવા ને તારે ખવરાવું ને પીવરાવું. એ ભગવાન, એ બટા માર દીકરો કેમ ગયો? હાલ તાર બાપ રાયડું નાખે છે. માંડ છોકરાને ઝોલું આવતું તું, માંડ ઝોલું આવતું તું. હાલ માર દીકરો, ભગવાન પૂજા માર દીકરો હો. થમ 4-5 ગોદડિયું રાખ દે જીયા. એ તમને પૂછીશ. ઘડીક થઈને પલારે છે. એ બધુંય કરે, પલારે નથી એમને મોટા થઈ ગયા. એ નાખો હિસકો, કોકદીક હિસકો ન ખાય, કોકદીક ન ખાય. તમે એમનેમ નથી મોટા થઈ ગયા. તમારી માં થાકી ગઈ હિસકા તાણી તાણી. તારો બાપ પાત્રીએ પોઈ ગયો હજી આ કોડિયામ પડ્યો સામ તો જો એ આને કોઈ કેવો વાળું છે નહીં એલા. એ તમે 37 વર્ષના થયા ને ત્યાં સુધી ઘોડિયા ભૂતા હતા. ખબરદાર મારા છોકરાને કઈ કીધું છે તો. આ ઈસકો મારી માં નાખે છે ને મારા બાપાને આટલો બધો છે ને આસકા આવે. આસકા તો આવે ને, રોજના 10 બાસકા તોડેસ તું. એ બટા એના બોયલા હમુ જોમાં માર દીકરો તું પડતો ને તર ગરવું પડશે. પછી વરી મારે જાવું ગમતી માં પાસે ગરવું પડાવવા અને તમે મૂંગા મરો ને આયા ઉભા રહ્યો ને. બે હિસકા નાખો તો મારે ઘરના કામ છે. આજા છોકરો નહોતો ને તો હેને રઘવાયા થયાતા. સારી કોઈ ડોટું મુકતા તા. આરોહના પાઢોના કાખમાં ફેરવી હવે આ ઘરનો છે તો ફેરવા થોડે છે. જાને 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 ખબરદાર મારા છોકરાને કઈ કીધું છે તો. ઓ કહું તાર છોકરાને કહી જા. હા હો સુઈ જા. બાપા હા ચોકલેટ લે તો માટ હે માટ ચોકલેટ. એક ઠીકો માં નાખો દેખાડો કરમાં. શું છે? અમારા બાપા મને મારે. આમાં તાર બાપ કે કીડી લાગે છોકરાને કઈડે છે. હે કીડી કઈડે ને ના માં હા હું કીધું મારા દીકરા, હું કીધું મને કહી દે. મને ધોલ મારે. હે તને ઢોલ મારી હે? ના બાપા ના, ખોટું નું છે લા. હા હવે મારો દીકરો કોઈ દી ખોટું ન બોલે. નો આપણો છોકરો નો બોલે. ઈ તો કીડી કઈડી છે, છોકરું છે. એલા માં કીડી નહીં. કીડી નથી ને, આ કીડો છે ને. મેં ચોકલેટ માંગી હતી. ચોકલેટ ખાવીસ મારા દીકરાને? હા જાવ ચોકલેટ લઈ આવો. ઓલી સિલ્ક ની ચોકલેટ લઈ આવો 300 વાળી. આઈ પછી લઈ આવ. તા તો કામ કર જા. હાલમ બાપ દીકરો હું ઈસકો નાખું જા. તું તારું કામ કર ને જા. હુઈ જા છોકરા મોટા કરવા પડે હાલ આવે. હુઈ જા મારો દીકરો. ઓલરેડી બદલાવી છે બાપા હા. મારે ઘૂઘરા ખાવા હે. શું ખાવું છે? ઘૂઘરા. પાત્રીએ પોઈગો ને ઘૂઘરાનો દીકરો કે એક ખુશ તો હમણાં જો પેટ ઉપર માર્યું ઘૂઘરા થાય ઢગલો તારો બાપ પેટો. એ માં શું છે? જો કાઈક લખણ ઝરકાઈ પાછા. કીધું મેં આને. શું કીધું? મારા બાપાને કીધું ઘૂઘરા ખાવાનું જેવું. ઘૂઘરો વગાડવાનો કે ક્યાં રાખ્યો ગુડ ને? ભૂખ લાગીસ બટા? આલે ડુંગળીનો ગાંઠિયો. હો એવું લાગે તો ખાઈ લેજે. અને તમે તમારો આટલો બધો ઉપાડો શેનો છે હે? ખાય ભાઈ કેતો નથી હું. ખુજા લાલા હાલે ડુંગળી રાખ. જો હવે પાછું માર ધોકો ન ખાવો પડે. નહીં ખાવું પડે. તારા બાપ ના આમ જો મને કે માખી મારે દવા આવી ને ટોટીમાં નાખીને પાઈ દો. એ માં હા એ હું છે બટા? આ તો
મોનોકોટ લઈને પીવડાવી દેવાની કે મારા બાપા મને. હું કીધું એ ખોટી નો છે હવે કાઈ કેતો નથી. બાપને કે બાને ચડાવેસ તું પૈડો એ મોનોકોટો તમે પી જાવ તમે તમારી મારે કાઈ જરૂર નથી તો મારો દીકરો છે લીલના લાડા જેવો જોર પડે છે હિસકાવો પડે એટલે નીકળને ખોડિયા બાને ને એક હમણાં ઠોકી હવે આને કહી દેજો પાત્રીએ કોઈ ગોર ઘોડિયું ભૂલી જાય મત દીકરો સાનો રહી જા કાઈ એટલે સીધા પીપુડા પાડવા માંડે. આમ વેતી ના થાવ ને આમ જાવ ને વાડી ભેગી ના સાનો રહી જા મારો દીકરો સાનો રહી જા એ ભગવાન આને પેટ વસ્તાર નો હોય કોઈ દી બંધા કાઈ છડે મને ઘૂઘરા ખાવા ચોકલેટો ઘૂઘરા ખાવા જેવડો છે તે કઈ પતા વરિયા ઘૂઘરા ખાઈ નો હારા લાગે સાનો રહી જા મારો દીકરો હું છે ને હું જો હમણાં મોકલીશ હો આપણો ભઈલો છે ને એને હમણાં મોકલું ઘૂઘરા લઈ આવી દેહે અને કા હું આઈ લઈ જઈશ તું એક તને ખાવાનો ફટફડિયો છે છોકરાનું બાનું છે કાઈ તે દાને ચડાવ્યો છે તમાર વાડી ભેગી નું થાવું છે જાવ છું જાવ છું હમુ જો માં આખું લીધું છે જપાળ. તમારું ડાસુ જોવો ને સાનો રહી જા મારો દીકરો રોતો નહીં હો હમણાં લઈ આવી દઉં માં પાણી પીવું. પાણી પીવું છે ઉપર લઈ આવી દઉં હું કાકા આટા વીટા મારો સોરિયા. હું તારી જ વાટ જોતો તોલા નહીં ફોન અને મેસેજ માં છે મેસેજ કરવું હોય તોય મેસેજ નો જવાબ નથી દેતો. હમણાં થોડોક લાંબી ટ્રીપમાં વહી ગયો તો. લાંબી ટીપ માં વેગ્યો તો વાત તો સાચી છે. તને હું કહેવા માંગુ છું હું હે એ હમણાંથી ખિસ્સા ખાલી થઈ ગયા તને કાંઈ વિચાર નો આવે. હિસ્સા ખાલી થઈ ગયા તો ઓલી આપણી પાર્ટનર આવી ગઈ કે નહીં? અરે પાર્ટનર તો કેદુ નો હાવેણો મારીને વેવી છે અને આ વાત મુદ્દાની ઈ છે કે હું તારી વાત જોઈ રહ્યો તો. એવું છે હા તો હાલો ક્યાંક ગોઠવી બીજું હોય હું ક્યાં કણે. અરે એવા કામમાં ગોઠવું ન કરે ગોઠવી જ દેવાય. એવું છે તો તમે કાંઈ ઉપાધિ કરો માં. હા હમણાં 2-3 દીમાં છે ને ગમ્યાથી મુર્ગો ગોતી આવું. એમને તારે ભાગ જોતો જ ત્યારે તો હળિયા હળી કરતો તો. જો ભાગમાં આખેલે થોડોક ફેરફાર થાય. કેમ ફેરફાર? મને જે તમે 40% આપો છો ને હા. એની જગ્યાએ 45 દેવા પડશે. તને 45 મારી વાંહે વચ્ચે હું એ તમારે જોવાનું. એ વાંધો નહીં તને 45% દીધા પણ આપણું કામ થઈ જવું દેવા. કામ થઈ જાય ઉપાધિ કરતા ને તમે. ભલે વાંધો ના રે હું તારા કામે લાગી જા. અને ફોન કે મેસેજ ન કરતા. ન કરું હા અને ટાઈમે કામ કરજે હો. ક્યાં ભેગું થવાનું? એ આપડા સુન્યા હા યાર ઠેકાણે હો. હા એ ભલે હાલ. એ વાંધો નહીં. હું અહીંયા તારા બાપાનું ડાયટું વાડીએ બાપા અધર કરો. હા ઈ હાટું જ તારા ભેગો રહ્યો છો. મને થકવી દીધો નો કાઈ કામ કરવા દીધું કાઈ. બાપા ઉપર લે. લા તે હવે મારો જીવ ખાધો છો. હા તેડી લો. બાપા હા મને ફટાફટ ઘરે પોકાડો ને મને નીંદર આવે. નાનું મઈને એક તો અહીંયા વાડીએ કામ કરવાનો દીધું ને ઊભું છો નીંદરનું દીકરું થયું છો. મારી માને કહી દઉં. કઈ દે તારી માને નથી બીતો તારી માથી. ઘરે જઈને કહી દઉં. એ બાપા બાપા ખોયા હું મારે. એક હમણાં ઠોકી હું દાંત લઈને ભોડું ફેરવી નાખીશ. તારો બાપ અહીંયાથી અહીંયા સુધી તો કાંઈક માં ઉપાડી ગયો તને. હજી ઘોડિયાનું દીકરું થયું છે. જો એક દી વાડીએ લઈ ગયા નો હસવાડો ને તારો ડોહ સાલી કિલ્લાનો હવારનો લઈને ફરું છું. માં હા બેટા વાડીએ માર્યો તો. માર્યો તો તને હા ક્યાંય માર્યું એલા તને? કયા તને મેં માર્યું હે? છોકરાને મારે છે બાપા ઓલું ઉગા મામા મુકયા છું માં હા બેટા વાડીએ કોક આ બાઈ કોક હતી કોક. કોણ હતી એ બાઈ કોણ હતી ઈ કોણ બાઈ હતી ક્યાં બાઈ હતી? ઓલો વસમાં રસ્તામાં ભેગા થયા તી કોણ હતી? હવે તો મજૂર હતા. હવે બિચારા પૂછતા હતા કે તું એ લણવાની છે કે શું? એ બેટા મજૂર હતા કે હારી બાઈ હતી નહીં દેખાણા તો ખરા આમ રસ્તામાં આવ્યો એમ નહીં દેખાવડી બાઈ હતી તો ઈ મેં માં નથી જોઈ. એ તારે હરખું જોઈ લેવાય લુગડા કેવા પહેરતા ફાટલા ટૂટલા પહેર્યા હતા હારા પહેર્યા. હારા લુગડા જો હારા પહેર્યા હતા જો ઈ કોણ હતી ચોકલેટ તારે ઓલી કઈ તું કેતો લેવાની? બાપા ઓલો મેંગો પી. હા મેગો પે ચોકલેટ લેવી ને તારે? હા એમ. જો મારા કોતીડાવે વાત ફેરવી નાખી ઈ બાઈ કોણ હતી કઈ બાઈ? આ કે છે ઈ કોઈ નતું બાપા. તું મૂક ને હવે વાત.
કઈક રાંધવાનું કર્યું તો ક્યાં થાકી ગયો હવે તો. એ જાવ અને આને હવે એને કોઈ વાડીએ ન મોકલતી. સાડો એડામાં જ ગોઈતો નથી જડતો. એ પણ આંગળીએ રખાય ન્યા એડામાં કેમ ઓકરા મૂકવાની જરૂર હતી? કામ કરવું કે આનું ધ્યાન રાખવું? આને રેઢો મૂકીને મને ખબર છે તમે ક્યાં ગયા તા ની. હું ક્યાં ગયા તા? મારા દીકરા માર્યું નતું ને તને? તારા ડો મોરાન વાય ભૂંદડા. એ તો હું હતો હારું થયો નક વિખી નાખે તાને. એ મારા ભગવાન, એ તમને પરજા ન હોય. એ હાલો આમ જાવું છે ગામમાં ક્યાં? કરિયાણું લેવા. તેલ લેવા ગયું કરિયાણું. થાકી ગયો, લઈ આવો જાવ. માં હા બેટા, મારે મેંગો પીવી. મેંગો પીવી છે? હમણાં ગામમાં જાવું છે એટલે મેંગો. હું ભેગો આવીશ. હા આવું છે ને, ભેગું જ આવવાનું. તાર મારો દીકરો રેઢો તને મૂકું જ નહીં આવે હું. મેઘા પી પી તારા બાપના એક લેઘા નો રેવા દીધા તે. આ મા બાપુ તો આમ જ ખીજાય મારી ઉપર. એ બટા, આ છે ને મારાથી આનાથી કઈક બોલાઈ જાય, તું રેવા દે અને હાલો ઊભો થા તું. સંપલ કે તારા બૂટ ક્યાં? બૂટ આજે. હા પહેલા છે જેલમાં તેદુના બૂટ નત કાઢ્યા ને. એ ભગવાન, ઊભો થાવું છે, શું કરવું છે હવે? હાલો ઊભા થાવ. હાલો હાલો ને બાપા, લઈ લે થેલિયું બેલિયું કાંઈક. બાપા મને ગાડી લઈ દો. હે? ગાડી, નાની ગાડી. હા લઈ જા. હા મારો દીકરો દુકાન વાળાને કેજો બાસ્કુ દી. હાલો હા. હાલ મારો દીકરો હાલ. હાલો છોકરા ઉપર તો આમ તારે તીખારા જરે, છોકરા ઉપર તીખારા જરે. એનું અંદર મૂક દે. ના, અમારે ઘોડી તો ભેગું જોઈએ. એ બટા, આ કાઈ વાંધો નહીં, હાલો. મારે રસ્તામાં હુવા જોઈએ મારે. તારો બાપ અહીંયા તારા રસ્તામાં હુવાની શું જરૂર છે? એ પણ નીંદરમાં આવે તો શું કરવું? પણ તારા બાપા ઘોડિયા લઈને બજારે જવાય. હા જોવાય ના, મારે ઘોડી તો ભેગું જોઈ જાય. એ બટા તું શાંતિ રાખ. હાલો અરે મારી આને ઉપાડો લીધો છે. બાયનું તો બંધ કર. અને ક્યાંક માખી મારવાની દવા મા દીકરાને પાઈ દેવી એટલે હું તો ધરાઈને ધાન ખાઉં. એ હાલો. બા મને નીંદર આવે. નીંદર આવે છે? હા નીંદર આવે. ઓય આ ગોળી હેઠું મૂકો. મારા છોકરાને નીંદર આવે છે. નીંદર આવે કાઈ મારક બસે નો રખાય કાઈ. મારા છોકરાને નીંદર આવશે ને એટલે મારક તો હું કદાચ ગમે છે તે ઘોડિયું તો રહે જ. તું આટલો બધો નીંદર નો શું અહીંયા ઘેરાઈ ગયો છે? મારક બસે નો આરામ ક્યાંક બગીચામાં રાખશું. ક્યાંય નમરે આમ ઘોડિયું આમ હરખું કરો. આગળ જાવ બસ. ઓહો આને ઉપાડો લીધો છે. ઘોડિયું હરખું કરો. ઘોડિયું એટલે તો ભેગું લીધું છે. માં હુઈ જાવ. હા આવી જાય મારો દીકરો. આવતો રે હો. તું કરિયાણું લેવા નીકળ્યા છો કે હિસકવા નીકળ્યા છો ગામમાં? નાખતો ને હું નાખ દે ને ફગાવીને ઊંધોઈને ઓની કર. એ તમે કયો એમ કરીશ? આ મારે હાથ ખોટનો છે બાપા, હમણાં મોટો થઈ જાહે. એ 35 વર્ષનો થયો હવે કેટલોક મોટો કરવો છે તારે? એ મારે કરો 50 વર્ષનો. સુઈ જા મારો દીકરો હો. નિંદર કરી જાય છે તું તારે. બસ છોકરો હેરાન થાય કોઈ દી હાલે? મારો છોકરો હેરાન થાવો જ ન જોઈ. 35 વર્ષ થયા મને તમે હેરાન કરો છો. હું ક્યાંક બસમાં જઈશ ને તો મારું ઘોડિયું તો ભેગું જઈશે. તારા રોડ વસાર કોક ડમ્ફર વાળો ઉલાર વજી છે. આવે તો ખરા કોઈ ડમ્ફર વાળો, હું જોઉં કેમ ઉલારે છે ઈ. સુઈ જા. હા નિંદર કર લે મારો દીકરો, પછી આપણે દુકાને જાય કરિયાણું લેવા. આખો બંધ કર. તરવક ધોતું પણ કર છે બંધ હવે. જાગે છે. એ ભાઈ એ ઓલા એ તમે ધારી છે હું એ ખબર પડે છે કે નથી પડતી? આ રોડ ઉપર ઘોડિયા રાખવાના હોય. એ ભાઈ લાંબા ટૂંકો હાથ કરો માં, મારે હાથ ખોટનો એક જ છોકરો છે. આખું છે કે કોડિયું છે કઈ સમજાતું નથી. હમણાં ઓલાને બ્રેક નો લાગી ગેત ને તો આ હાથ કોટનો જાત ક્યાંક ધંધે લાગી જાય. ધંધે હું ગાઈટનો આકલ મઠાવને સમજાવું છું, નથી સમજતા ભાઈ. કેટલાક છો ગામમાં, કેટલાક છો ઘરે ઘોડિયા રખાય. ઘરે જીવ ખાઈ ગયા માં દીકરો બે મારું સમજતા નથી. આ ડોહાની વાત કાઈક મનાય. એ તમે તો મૂંગી ના મરો. એ ભાઈ આ રસ્તો રહ્યો અહીંથી વઈ જાને જાને. ગાડી ન્યાથી હાલે કોઈ દી? ગાડી તો આમ જ હાલે. એલા કઈક છોકરા હમુ તો જોવો, કઈક તો દયા કરો. નીંદરમાં આવ્યો છે. નીંદર માં આવ્યો છે તો ઘોડિયું આમ સાઈડમાં રાખીને હુંઓ ને. પડ્યું હાફરે છે નીંબરું. નાખો ને 2-3 નાખો ને. એ ભાઈ નાખો શું કરસ? તમે શાંતિ રાખો હવે. જે હોય તમે આમ ગાડી જવા એ અહીંથી વઈ જાય ભાઈ. ગાડી અહીંથી ને ચાલશે ને ઘોડિયું તમારે આમ લેવું જ પડશે. હવે લઈ લે, ખોટી માથાકૂટ કરવી નકર પછી હું કેસ કરી છું, હલવાડ દઈશ ડોહા તને હું. પોલીસ કેસ કરશે જીશા. આ ઘોડિયા હોતો અહીંયા જેલમાં. એલા પણ આ તો બાળા રાજા કહેવાય. બાળા રાજા લ્યો સાઈડમાં હાલો. કેટલા વર્ષનો છે? દાઢીને મૂછું આટલી હોય કોઈ દી? 35 પોઈકો. એ ભાઈ 35 વર્ષનો છે પણ હજી નાનો છે એટલે હુવરાયો છે. 35 વર્ષ તોય તમે હજી નાનો કયો છો? હા ઈ બાળા રાજા છે. હું જમા દીકરો તો આ મોટો કેદી થાય? ઈ મોટો થાય 50 વર્ષનો થાય તે મરશે પછી.
ઘોડિયું આમ લઈ લ્યો, ઘોડિયું લઈ લ્યો. એને ગુડ ને હવે લ્યો એય એ ઠૂટર માર દીકરો જો કેવો ઝોલું આવી ગયું તું બિસાડા એ ઠૂટર માર દીકરો કાયો કા ઘોડિયું સાઈડ માં લ્યો. હાલી નીકળા હો. શાંતિ રાખો એય તને ગરમી કરે હતા કહેવાનો મને નીંદર કરવા નથી દેતો. તને નીંદર એટલી બધી આવી ગઈ છે. સાઈડ માં હુવાય, સાઈડ માં દોઢ ફૂટ્યા. એ ભાઈ બોલવામાં ધ્યાન રાખ માપમાં બોલજો હો, નાનું નથી હું. તો કરી હું લઈશ તું હે? એક ઢીકો મૂકીને તો ભોમાં ઘાલ દે. આ જાને આ રસ્તો પડ્યો હાલતો થઈ જાય ને. એ બટા શેડ ઓડાડે તો તો આ હું કઈ પોલીસ છે? એ હમણાં ખબર પડશે એય અવાજ નીચો, દિલ્હી લગી કોન્ટેક્ટ છે હો મારા. હાલ નીકળ. હા ભાઈ દિલ્હી ઉડી છે. સાચું કા? અરે દિલ્હી ગાંધીનગર બધે રોજ રાતે દિલ્હી પોગે છે. ગેટ આઉટ. આ બાઠિયું એય માથાકૂટ કરો ભાઈ. મને નથી કહેતો માથાકૂટ આપણે ક્યાં કઈ કરવી જ છે. આ નીકળ, આ રમકડું લઈને નીકળ. આ સાઈડ માં જ ગાડી કાઢ લઈશ ને હું. નીકળ આ સાઈડમાં કાઢ નીકળ. લેશે. નીકળ, અવાજ નહીં. હુઈ જાવ તમને હુડાઈ દઉં. ના ના તો ના ના સમજાવ હાલ નીકળ, નીકળ. હા બસ બાપા મને જગાડાય નહીં કહેવાનું. મને ખબર હતી ને તારા મગજ ને એટલા નહોતું. આપણે માર દીકરો કાફી છે તું તાર આ મારા બાપા તાર કોઈ નથી નહીં હોય. જાવ છું હો કઈ કહેતા ને કોઈને. હાલ નીકળ. જોયું ને આમ હોય તારો બાપ તારે ક્યાં દિલ્હી ઉધી ચડાડેલા? કેમ બા આપણો કોન્ટેક્ટ? આપણો કોન્ટ્રાક્ટ બસ આવો જ હોવો જો એ તારો બાપ તારે ઓળખાણ છે તારે. સાનું મુના બેહો ને તોય હાલી ગયું ને મારું હાલી ગયો ને? બસ વયો ગયો ને પોસા પગે? વયો ગયો ને હવે પોસા પગે તમે વેતી ના થાવ. હાલો કદાચ ગમે એવો લોડ ગવર્નમેન્ટ કેમ નથી અમાર મા દીકરા પાસે ઝૂકવું જ પડે મારા બેટા પણ અહીંયા કણે ગાળો કરી નાખ્યો છે. આ કોણ બેઠું છે? વિપુલ કાકા લાગે છે. વિપુલ કાકા, હા એ બીપી લો નથી થઈ ગયું ને? ના રે બાપા કાંઈ નથી થયું. બેઠો છો ખાલી. સકલ બકા નથી આવતા ને? ના એલા ભાઈ શક્કર નથી આવતા. બેઠો છો એલા. એક તો ભાઈ કંટાળી ગયો છો અને માથે જતો તમે હવે ક્યાં જતો તું? આ ગટરની બાઈસ લેવા બેઠા હું. હવે તો મને બધી બાઈશું ગમે છે. ગટરમાં એમ થાય આ ગટરમાં પડીને મરી જાવ. નો મળતા, આમાં પડી નો મળતા. ખોટો જીવે કંટાળી ગયો. જો, ખોટો જીવે નહીં જાય, ગાળાનો લબત થઈ જાવ. જે થાવું એ થાય ભાઈ. હવે એ તો બધું ઠીક, શું કંટાળી ગયા છો એ તો કયો. એ ઘરના કંકાસ થી ભાઈ. ઘરના કંકાસથી કંટાળી ગયા એટલે મોતના મોઢામાં આવી ગયા એવું લાગે છે મને. ક્યાં અહીંયા મોતનું મોઢું છે. બાપો આમાં ડેંડું બેંડું નાક બાગ નીકળશે ને મરી જાવ આઈને. એ ઘોયરા મરી ગયા તો છૂટી તો ખરા ભવમાંથી. કેમ એવા બધા હું કંટાળી ગયા? મારા કાકી કઈ કે છે? એ તારી કાકી હા, અને ઓલું લાલિયું લોહી પી ગયા. છોકરું મારું. હા, છોકરાને મેં હમણાં કીધું ને જોયો નથી તો મોટો બધો થઈ ગયો છે ને. હા 35 વર્ષ થયો પણ હજી તો ઘોડિયામાં હિસકે છે. હે, ઘોડિયાનું એનું જાતું નથી. બોલ ઘોડિયામાં હિસકે છે હજી? એને કુદરતી શું છે ને એ નથી સમજાતું. ઘોડિયું જ મેલતો નથી. સૂર્યા 35 વર્ષનો થયો, ટાઢો થયો. હે કોઈ ઘોડિયું નથી મેલતો. બોલ મને એનો વિચાર થાય આ છોકરાનું મારે કરવું શું? વિપુલ કાકા, મારી પાસે એક આઈડિયો છે. શું? જો ઘોડિયું મેળવવું હોય ને હા તો હવે એની ઉંમર થઈ ગઈ છે. ઉંમર 35. તો પછી તો હવે એને ક્યાંક પરણાવી દો. એને હા, આને કોણ છોકરી દેતું તું? એની છોકરી બધાય દે, હું લાવા નો દે છોકરી? કા એમાં શું વાંધો છે? હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે. એની હાઈટ જોઈને 1.5 ફૂટની જ છે. એ તો એ હાલે. નો એલા કોઈ છોકરી દીએ ભાઈ. હવે તમારી પાસે પૈસા છે ને? પૈસા તો કોઈ જ ને. હા એમ, વાડી છે, ખેતી છે, મકાન છે, પૈસા તમારે એલા ધોમ ઈ છે. બધું ખાતે પીધે પૈસે ટકે અમે સુખી જ છીએ. બસ આ એક આ ઘોડિયાનું એને મેલાઈ જાય ને એટલે જાન છૂટે. જો ઘોડિયું તમારે મેળવું હોય ને તો આ એક જ રસ્તો છે. પૈસા દ્યો ને તમે એટલે આમ જો આમ મુર્દા હોય ને, મુર્દા મરી ગયા હોય એમાં જીવ આવે. ઈ તારી વાત સાચી છે સૂર્યા. બરાબર. તાર કે ધ્યાનમાં છે? મારા ધ્યાનમાં તો છે પણ કાકા પૈસા થાય. એ પૈસા આમ જો કેટલો ખર્ચો થઈ છે? 6 લાખ રૂપિયા જેવું. એ કોઈના 6 લાખ રૂપિયા. જો કોક છોડી દેતું હોય ને તો આને હું પરણાવી દઉં. બરાબર. 100 લાખ મેં દીધા. જો આને ઘોડિયું મેલાતું હોય ને તો હું તો મારા ભગવાન છૂટું. એ સોડી એવી આવે હિરોઈન જેવી.
હે હા 100 લાખ દ્યો એટલે કઈ ઘટે જ નહીં ને. એ ખારી ડામરના ટીપડા જેવી તારા જેવી આવે ને તોય મને પહોંચશે. એ આવી આવે થોડી બાસકા જેવી. એ તો 6 લાખ દીધા સૂર્યાલ પાકું કર નક્કી કર હાલ. જો હા તમારો છોકરો હાંસવે હા કાખમાં તેરીને રખડે હા પછી એમ જો હિસકોય નાખે. હા એ હિસકો નો નાખાવો પાસે ઘોડિયું જ મેલાવું છે. હા એ વાત. હા પછી બધું કામ પતાવી દે. એમ ને હા કામ પતાવી દી. એટલે તમારું કામ પતી હા જાય બધું. ઘર કામ બધું. હા એમ. હા એમ કાઈ વાંધો ના તું પાકું કર 6 લાખ દીધા જા. જો વિપુલ કાકા તમે 100 લાખ રૂપિયા દીધા ને હા તો કાલે આવી જાવ એટલે કાલે આમ જો બધું પાકું કરી નાખ. એમ ને હા પાકું. કાઈ વાંધો ને હાલ. તમારે આમ જો હા. ઉપાધિ નહીં. અરે ભાઈ આ કા ઉપાધિ તે હેને પાર પાડી દીધી મારી. ભાઈ તો પાડવી પડે ને. હા હારું હા પૈસાનો સવાલ. હું આટા મારો છો એ પણ તમે રખડા રખડ હું થયા છો? કોઈ રખડતું નથી. હવે શું થયું સુરેશભાઈ ક્યાં આવે છે? એ સુરેશભાઈ ની વાત થઈ ગઈ હમણાં મારે એની હારે. અને તને હું કહું છું હા અને જો એને મૃત્યુ જોયો છે હા અને તને તો આખી વાતની ખબર છે. ખબર જ છે. તને સમજાવી ન પડે. મને ક્યાં સમજાવી પડે આમ બધી જો હવે આવે એટલી વાર છે. હવે ક્યારે આવશે સુરેશભાઈ? હા આવ્યા લ્યો. બે વાઈટ જણા જ ઉભા લાગો. હા તારી તો વાટ હતી સૂર્યા, તારી તો વાટ હતી. ક્યાં રોની મને હાથમાં ખંડોળ આવતી હતી. પૈસા આલ. હા સમજી ગયો સમજી ગયો. હવે જો હા કામમાં એવું છે કે વાતચીત થઈ ગઈ છે મારે બધી. 6 લાખ રૂપિયા લેવાના છે. 100 લાખમાં નક્કી કર્યું. 100 લાખમાં નક્કી કર્યું છે. આખરે પૈસા થોડાક જાજા છે અને પછી આપણે આપણી રીતે રહેવાનું છે. ઈ તો ઠીક. તમારી રીતે ઓલી ખરે મન છે ને થોડાક ઓછા મળ્યા એટલે બરાબર હોય. મહેનત વધારે મારે કરવાની અને તમે મને હરખું દેતા નથી. હરખું મને મળવું જોઈએ 50% મળવા જોઈએ. એમ નહીં સાંભળો તમે બે. બુદ્ધિની અણી હું વાપરું અને તમે કયો 50% હું. જોખમ ખેડવો ને લે ન્યા જાવું ને બધું આ બધાને હા વિશ્વાસમાં લેવા ને બધું આ કામ કરવું ને લાગે તમને. પણ બુદ્ધિ તો હું વાપરું છું એટલે વધારે નફો મારે હોવો જોઈએ. તમે પેલા બે બાજી દ્યો. બાજી સૂર્યા કાક સમજાય એને. હું બીજાને વહીવટ દઈ દઉં. એ નથી દેવો નથી દેવો. અમે એડજસ્ટ કરી લઉં ઈ અમે આપણે. સમજી લેવું આપણે અમને હરખું. જો 50% નહીં આવે કેમ કે હોલી ખેરે પૈસા મારે ઓછા આવ્યા હતા. જેવો વહીવટ હોય એ પ્રમાણે પૈસા આવે. સમજાણું ને? એટલે બેને હે ને બાજવા નથી તમારે. હા સમજાણું? આખરે 6 લાખ રૂપિયા છે. હા. 6 લાખમાંથી આપણા ત્રણેયનો ભાગ પડશે. 2 લાખ રૂપિયા આવશે. હા શું કયો હન હા 2 લાખ રૂપિયા હા 2 લાખ તારા, 2 લાખ તારા ને 2 લાખ મારા. તમને વધારે નથી મળતા ને? ના નથી મળતા. એ જે હોય હાથમાં તો આવે છે. હવે જો સાંજે છે ને વહીવટ બધો કરવાનો છે. પૈસા આવી જાય, વાતચીતે થઈ જાય અને જો હરકું આવે ને તો આપણે લગ્નનું ગોઠવી. એ લગન નો કરવાનો હોય જવા દેવાનું હોય. હા એ બધું થઈ જાય ખર્ચા કોણ કરે? પણ આપણે આપણી રીતે રહેવાનું અને તારે તારી રીતે રહેવાનું. હા હો હા બાપુ. રેડી હાલો. હાલી તો પાડો. હાલો, કરો કંકુના. હાલો આવજો તઈ. હા પછી એમ જો એ તું જાય ની ભેગી એને કાક શીખામણ લીજે. હા હા ભાઈ પછી એકાબીજાને કોન્ટેક્ટમાં નથી રહેવાનું. આ ઈ તો પછી છે ને તો અત્યારે લેતા જઈશો મને અહીં સુધી ધોરે સુધી જ લેતા જાય. લેતો જા. મારે હાલવું નહીં લ્યો એટલું તો કરો. સમજો ભૂલાય ને હો. ભૂલાય નહીં. આવજો હાલો. દીકરા કાબડા કાયમ આમ જો કાયમ તને વધારતા જ જઈશ ભાવ. બીજા મારો દીકરો હો નીંદર કરી જાજે. એક તો રાતનો જાગતો હોય અને દિવસે પાછો સૂતો નથી. અસર કરીને નીંદર કરી જા મારો દીકરો નકા માથું દુખશે. સુઈ જા. હુઈ ગયું લાલ્યું. પણ સુઈ જાહે હું હાથ ધોઈને વાહે પડ્યા છો. એના બાપ 6 લાખ રૂપિયા મેં બગાડ્યા આના લગન વાહે અને હજી ઘોડિયું મેલતું નથી. તમે પૈણા ને તે તમારા બાપે 12 લાખ બગાડ્યા હતા. કઈ સંભળાવવાની જરૂર નથી અને પરજા હોય ને તો પૈણાવીએ પડે. એઠું ઉતર રે તું આમ એઠું ઉતર. નાનકડીનું નથી હવે. હો વાયવા ઘરમાં શરમ તો કર. તો કે એક ખોદો મારી કાઢી હમણાં ખોયા ઓરો. હાલી હું નીકળો છો બુદ્ધિ વિના ના.
તું શું હામું જોસ? હામું જોવે ને આટલા બધા હું ઉંમર સેડા લ્યો છો છોકરાની વાહે તમને કાઈ હાથમાં આવે છે કોઈ ગામમાં નથી જડતું એટલે છોકરો સાનો જો 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 આ તમારો બાપ રોવા માંડ્યો કઈ એટલે રોવે છે? સાનો રહી જા માર દીકરો સાનો રહી જા ખોટીનું છે, હાવ ખોટીનું. જા રોતું નથી, બીવરાવે તારો બાપ આપણને. એ ઘરમાં વહુ આવી છે આટલા બધા આની માથે ખારું નો આને નહીં ખબર પડતી હોય કે ઘરમાં વહુ આવી હવે ઘોડિયા નો હુવાય. લે લે હું ઈસકાઉ સાનો રહી જા માર દીકરો આની ઘરે છોકરા થાય તેની ઘોડિયું ખાલી થાય તો ભલે. એ તો બીજું ઘોડિયું લઈ લઉં એની ઘરે છોકરા થાય ને મારો છોકરો ઘોડિયામાં એટલે મારે બેયને હિસકા નાખવા. એ નાખવા એક પડે પર બાપના ને એકના ગગાના હિસકા જ નાખવા હું આવ્યો છો અહીંયા. હાલી હું નીકળ્યા છો, સમજાય કાંઈક હવે? તારામાં બુદ્ધિ નથી? એ મારામાં તો ઘોડિયા છે તમારામાં નથી હું તારામાં છે. બે ઘોડિયા સેલી બાકી રાખવા પડે તો બે ઘોડિયા રાખવા છે બાકી એને મારો લાલો હેઠો નહીં ઉતરે સુઈ જા માર દીકરો આમ જો તું રોટલા ખાઈ અને હું જાઉં વાડી. મારે માથાકૂટ નથી કરવી. આ જાવ વાડીએ જાવ હા બાપા હા માર રોટલા ઘડવા જાય તો તમે વાડીએ જાવ તો મને હિસકો કોણ નાખશે? મારો દાદો આવશે ઉપરથી ઉતરીને નાખશે હિસકો તને. મને પવન નથી લાગતો પવન બાપા. અને પંખા મેલ દે સાર પાછમાં. એવું પંખાઈ મૂકી દઈશ ને એસી ફિટ કરાવી દઈશ તમને છે ને એટલા બધા આંસકા આવે છે ગરમી સડે છે મને. મને હિસકો નાખવાનો હિસકો. આમ જો બટા તું શાંતિ રાખ તું તારે એ વાડી ભેગી ના થાવ ને તમે તો આખો પાડો સંભળાવ્યો હા વાંધો ને જાઉં છું. પાછો આવું તો ખોડિયામાં નો હોવો જોઈએ, સમજી લેજો. રાખી દઈશ ખોડિયા હોતો તને સમજાવી દેજે. આમ હું ભારું એમ હાલતી ના થાવ ને બટા હામાં તાર વહુ ને બોલાવું હો. આ તમાર વહુને મિલજો. હા હા એ બટા એતલ એ વહુ હા બા એ અહીં બહાર આવો હા બોલાન બા જો હું રોટલા ઘડી નાખું અને મારા છોકરાને હુરાવી દ્યો. હા કાઈ વાત હાલેડા ગાતા આવડે છે? હા હા કઈ ખારું ગાજો. હા આવડશે એવું ગાય આવડશે એવું નહીં હારું ગાજો કઈ કટણની બાયુને તસલ આવડતા હોય. હા વાંધ હા અલે નીંદર આવે એવું હાલેડું ગાજે. હા લાલજી હુઈ જાવ અત્યારે હુઈ જાવ હો. આલા લુલુ આલા મારા લાલજી હુઈ જાય. આ મારા લાલજી ને નીંદરડી આવે. હામું જોયા રાખે હું હામું ટગર ટગર જો હુઈ જાવ ને. તારા હામું ન જોઉં તો કેના હામું જોઉં? મારા બા હામું જોઉં? અરે પણ હુઈ જાવ ને રાત ઉજાગરા કરો છો અત્યારે હુતાના રાખો તો હિસકાવ્યા જ રાખો. બાપુજી હિસકાવે બા હિસકાવે કે ઘડીક કે વહુ હિસકાવે. મને તું હિસકો નાખ ને એમાં બહુ મજા આવે. કેવું મસ્તી નું લાગે. એમ ને હા હુઈ જાવ હાલો પ્રેમથી હાલેડા ગવાલો માર લાલુ હુઈ જાવ અને મોટા ફોન હો હુઈ જાવ. બા સાંભળી જાય છે વળી એમ કે હોક કે આ હું બે વાતું કરે છે. હુઈ જાવ અત્યારે માથે ઓટીને હુઈ જાવ. એ મચ્છર કઈ છે મચ્છરદાની ઢાક દો. હુઈ જાવ આ મારા લાલીને નીંદરડી આવે બાય. તો એમાં મામ માખું કરી જોયા રાખે છે હું છે પણ તું મને મસ્ત ગમસ ને તેમાં. એમ ને હા કેવી મસ્ત લાગે. લાઈસ કાઢી જાવ. મને નીંદર નથી આવતી હવે. તને જોયા પછી ના નીંદર નથી આવતી. અમાર શું કરવાનું હુઈ જાવ. નીંદર જ નથી આવતી ને હવે. કામ પૈડા કેટલાય હુઈ જાવ. બહુ ડાય લ્યો આખું બંધ કરી દો. હુઈ જાવ માર લાલુ ને મસર નો કઈડે હો. હુઈ જાવ આમ હરખો હાથ રાખી દો આમ. એ બટા માથે ઓઢીને બેહાય તમે જે હમણાં જ આવ્યા છો પૈણીન. હા બા હુઈ ગયો માર દીકરો. હા યા જો ને ફૂતા નથી ને આમ એવું બધું છે. ઈ તો હું હુડાઈ દે ચિંતા કરો માં તમે જાવ. એમ નહીં હું શું કહું છું હા તાર હાહરા આજે વાડીએથી આવ્યા નહીં હા તો હું જરાક આટો મારતી આવું વાડીએ. હા વાંધો નહીં હા હા કઈ સા પાણી કરો તો કર દઉં ન્યા જઈને. કાઈ વાંધો નહીં બસ જઈ આવો. થોડા કામ થઈ કરી નાખજો ને હુરાવી દેજો. હા લાલજી ચિંતા ન કરતા એમણે હુઈ એ હા લાલજી એ લાલજી હુતા સંગુઠાઈ મોઢામાં છે. હા હુઈ ગયા છે વાડીએ હા હરાઈ ગયા છે વાડીએ મોકો છે વાલા ઉઠાવી લે હાલો કરો કંકુના ઉતો રેજે.
થકાઈ ગયો. આમ જોઈ લે, હોઈ ગયો ને? નિંદ્રા તો છે જ. હા હા હા, જોઈ લે કેવો ઘારો ઓળે છે આમ જો. એ ભગવાન, હાઈસ. એ વહુ બટા પાણી ભર દેજો. મને લાગે હવે બારા ગોરી પાઈ લાગે, નાકોડા એમ ઢળે. મારો બેટો જોઈ લે, આમ જોઈ લે છે ને. કાઈ વાંધો નહીં, એ હુઈ ગયો ને એને પોગાય. એ હારું હૂતો હે, ના કાટ તો હું એને હુરાવી દે. તમને દાજ નો ગઈ કોઈ દી છોકરા માથે. ક્યાંથી જાય? આ મને ઝેર જેવો લાગે છે. એ તો મારી નાખો. એ વહુ બટા પાણી લાવો ને બાપા. જાને તું ઊભી થાને ગડદિયા જેવી. એ જાવ શું હવે? વહુ કઈ કામમાં આવી છે. એ બટા તમારી માં વો ઘરમાં નથી. બાથરૂમ માં આવી છે તો જો. શું બાથરૂમ માં? એ ક્યાંય નથી ઓયડા જોયા, રોહડું જોયું. આવા આંધળા ઘરમાં ભૂટકાટ મને હરખું જોવાય તારો બાપ. એ આ જાવ તમે જોઈ આવો. એ હા તારા બાપ કબાટ તો ખુલ્લા પડ્યા બધાય. હે કાઈ નંબરે કબાટમાં કબાટ ખુલ્લો. આ લાલિયાનો ગલો એ પૈસાનો તૂટેલો પડ્યો તારો બાપ. ઉભા રહો, મને જોઈ આવવા દ્યો. જોઈ આવજા. અરે પૂરું ને? એ મેદાન સાફ કરીને વઈ ગઈ તમારી માં. તારા બાપને બહાર કાઢતો પેલા. ટીપડીમાં આ હું કરે એમાં? અને ભાઈને કાઢ તું કહું છું નકર મારો પિતો અમે હલી ગયો છો હાવ. પણ આને બહાર કાઢો. આ ઉભો થા. એ ઉભા રહ્યો. એ બટા, એ લાલા, ખાલી કરી નાખ્યું. એ લાલા. આમ જો મારો દીકરો ઊભો થા તો. શું માં? એ ઊભો થા તું, ઊભો થા પેલા. ભાઈને આની કોઈ એક ફેરવી મારું બાપલા બધાને. પણ તમે મૂંગીના મરો ઘડીક. બટા ઊભો થા તો નો થાવાની થઈ ગઈ. શું થયું માં? ઉપર ઉપર હું થયું વહુ ગયા? બાપા મને કઈ ખબર નથી. અરે તું ક્યાં હતો? હું હોઈ ગયો તો બાપા, મને નીંદર આવી ગઈ. ખાસી વાત છે મારા દીકરાની. હાસી વાત નહીં, ક્યાં દીકરે વહુ ગઈ તારી રહી બધુંય લઈને. કેમણી ગઈ બાપા? મને તો કઈ ખબર ના, હું હોઈ ગયો તો બાપા. એ બટા ઈ તો ઊભા રોડે ગઈ બધું મેદાન સાફ કરીને. ન હોય તો રોવે છે રોમારે પર મને વાલ્યો. મને હવે ખાઈ નથી ઉઠતી, મારે કઈ લાઈન લેવી. એ તમે પાઇપલાઈન લઈ લ્યો જાવ. આને કારા મોઠા રાયા જગાય તારી માં વઈ ગઈ લાઈન બધુંય. તો બાપા હું ભિખારી કર નાખ્યો મને. બાપા હું હોઈ ગયો તો પણ એ બાપા બધું લઈને વઈ ગઈ. આ બધુંય લઈને ગઈ. તો આપણા વાય શું હોય તું બાપા? આપણી વઈ વઈ તું તારું ઘોડિયું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ મોજીલો. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારે શોર્ટ વિડીયો ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.